ચેતરભાઈ વસાવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. એમ કહેવાય છે કે શકુંતલાબેન ચેત્ર વસાવાથી પહેલાં નીકળશે, એટલે કે જે એમની સાથે જે મહિલાઓ જે જેલમાં છે એ જેલમાં મહિલાઓ છે એ મહિલાને પહેલાં કાઢવામાં આવશે એવું પણ લોકો કહી રહ્યા છે. અને અત્યારે જે માંગણી સાથે લોકો જે ઉમટી પડ્યા છે કે જે મોટો વળાંક આવ્યો છે, કાલે જ આપણને ખબર પડી છે કે ભાઈ કે જે ચેતરભાઈ વસાવા સહિતના 9 લોકો જે છે અંદર જેલ થઈ છે એમના ચેત્ર વસાવાથી પહેલાં નીકળશે, એટલે કે શકુંતલાબેન અને શકુંતલાબેન સાથે એક નાની બાળકીની માતા અને એમની સાથે અન્ય 2 મહિલા પણ જેલમાં અંદર બંધ છે. ત્યારે ગઈકાલે એક મોટો ચુકાદો આવ્યો છે. વકીલ દ્વારા જાણવામાં આવેલું છે કે ભાઈ કે શકુંતલાબેનને સૌથી પહેલાં કદાચ જામીન મળવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યાં મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આપણું કામ છે મિત્રો તમારા સુધી જેવી માહિતી આવે છે તાત્કાલિક અમે પહોંચાડી છે, એટલે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. કેમ કે મીડિયા પર આવતા વાર લાગે છે, પરંતુ આપણે જે 2 મિનિટની અંદર તમને એટલી બધી જાણકારી મળે છે કે એટલી મોટી જાણકારી મળે છે કે ભાઈ કે લગાતાર જેવી માહિતી મળે છે તે જ પહેલાં તમને હું માહિતી આપી દેતો હોય છે. જ્યાં મિત્રો એટલે એમ કહેવાય છે કે જે મહિલા સાથે જે 4 મહિલા અને 5 પુરુષો, એટલે કે ચેત્ર વસાવાના સહિતના 5 એટલે કે 9 લોકો સાથે એક નાની બાળકી એટલે કે 10 લોકો અંદર જેલમાં છે. ત્યારે ગઈકાલે એક મોટો ચુકાદો આવ્યો છે કે ધારાસભ્ય ચેત્ર વસાવા સહિતના જે મહિલાઓ છે મહિલાઓને સૌથી પહેલાં જામીન કદાચ આપી શકે છે કોર્ટ, અને કોર્ટ સમક્ષ જે અપીલ કરવામાં આવશે એ અપીલ છે છેલ્લા 3 મહિનામાં પૂર્ણ થઈ જશે, અને 3 મહિનામાં જે છે એ ચુકાદો આવવાનો છે. એ ચુકાદો પણ મળવાની પૂરેપૂરી શક્યતા છે. હવે વાત કરવામાં આવે તો આવતીકાલે મોટી સભા પણ થવા જઈ રહી છે. ડેડિયાપાડા પેઠા ગ્રાઉન્ડ પર 11 વાગે એક મોટામાં મોટી રેલી યોજાવા જઈ રહી છે. આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોને બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.